એની સાથે સંવાદિતા સાધી અને જીવીએ. આપણી જીવન શૈલી એવી હોવી જોઈએ. એટલા માટે ગોવર્ધન પૂજા. આપણે પ્રકૃતિની સાથેની સંવાદિતા ખોઈ બેઠા છે. એ જે હાર્મની છે તૂટી. જંગલો આડેધડ કાપ્યા. વિકાસ વિકાસ એ સારી વાત છે, પણ એને કારણે પર્યાવરણને થતું નુકસાન એને આપણે સંતુલિત ન કરી શક્યા. ઓઝોનની લેયરમાં ગાબડા પડે છે આકાશમાં. સૂર્યના નુકસાનદેહ કિરણો છે પૃથ્વી ઉપર આવે છે. કેટલું પોલ્યુશન વધાર્યું આપણે. કેટલા વાહનો પૃથ્વી ઉપર. આ વચ્ચે લોકડાઉન હતું કોવિડમાં, અને થોડા મહિના વાહન બધા ગરાજમાં જ રહ્યા ને, મોટા ભાગના જરૂરી હતા એટલા ચાલતા. તો ચંડીગઢમાંથી હિમાલય દેખાતો હતો. બોલો, સ્પષ્ટ હિમાલયના દર્શન થતા હતા, કારણ કે પોલ્યુશન ન રહ્યું. અમે કાલે વાત કરતા હતા રાતના કે આમ સવારના વહેલી ઊંઘ ઉડી જાય અહીંયા બેટ દ્વારકામાં, અને તોય ફ્રેશ ફ્રેશ લાગે. કારણ ચોખ્ખી હવા, શુદ્ધ હવા. જાણકારો એમ કહે છે દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા બધા જે મેટ્રોપોલિટન સિટીઝ છે એમાં રહેનારાઓની એવરેજ 8 વર્ષની આયુષ્ય ઓછી થાય. 8 વર્ષ ઓછા થઈ જાય. આપણે ધંધા માટે થઈને, આપણને ભીડ વાલી લાગે એ માટે થઈને, આપણને બધી સગવડ મળી રહે એ માટે થઈને મોટા મોટા શહેરમાં રહીએ છીએ. એટલે મેડિકલ ફેસિલિટીઝ બધી હાવ હારી, કારણ કે ત્યાં રહેવાવાળા વધારે માંદા પડે જ, એટલે વધારે હોસ્પિટલને હારી મેડિકલ ફેસિલિટી જોઈએ જ. ગામડામાં શુદ્ધ હવા ને શુદ્ધ પાણી હોય, ભગવાન ઉપર ભરોસો રાખીને માણસ જીવતો હોય તો માંદો ઓછો પડવાનો છે. ગામડામાં એ વિસ્તારમાં પણ આ બધી સગવડ હોવી જોઈએ, વાત બરાબર, પણ એવરેજ ગામડાનો માણસ તંદુરસ્ત જીવન જીવે છે. અમારે મુંબઈની અંદર કામ કરનારા જે શ્રમિક વર્ગના લોકો હતા ને, ઘરમાં કામકાજ કરવા માટે થઈને જે લોકો આવે એને આપણે કામવાળા કહીએ. એ કામવાળાને આપણે બે કામ વગરના. આપણે બેઠા બેઠા ટીવી જોઈએ અને ઓલા કામવાળા એ કામ કરે. તો એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હતી કે એને કાંઈ ન થયું, પણ ઈવડાઈ વગર હાલ્યું નહીં. એટલે એ બહારથી આવ્યા ને તો એ કોરોનાના વાયરસ લેતા આવ્યા. એટલે એને કાંઈ ન થયું, એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એટલે. પણ ફ્લેટમાં રહેનારા અને બંગલામાં રહેનારા સુખી માણસોને એ પાછા કોરોનાના એ લાગ્યા. એ બધા માંદા પડ્યા પછી પાછળથી, કારણ કે એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ નથી, કારણ કે શારીરિક શ્રમ ગયો. તો આપણે પ્રકૃતિની સાથે એક સંવાદિતા સાધીને જીવીએ છીએ. આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે આ ચર્ચા ભાગવતમાં છે. આપણા ઋષિઓએ શાસ્ત્રોમાં એ ચર્ચા કરી છે, આપણું માર્ગદર્શન કર્યું. યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ. હું ગીતાના ક્રમ અનુસાર નથી બોલતો, હું આ જે સૃષ્ટિનું ચક્ર ચાલે છે એ ક્રમ અનુસાર આ બોલું છું. એટલે શ્લોકમાં તમને એમ લાગે કે આવું નથી, તો એ રીતે નહીં, હું આ ક્રમથી બોલું છું કે યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ભગવદ્ ગીતામાં ભગવાને આજે ચક્ર સમજાવ્યું છે. જુઓ, એવમ પ્રવર્તિતમ ચક્રમ. યજ્ઞ કરશો તો વરસાદ વરસશે,
આ યજ્ઞને ને વરસાદને જોડવાની વાત છે. અત્યારના ભૌતિક જગતના ભણેલા ગણેલા લોકો સમજી નથી શકતા, પણ એને સંબંધ છે સાહેબ. યજ્ઞના ધુમાડામાં અને એન્જિનના ધુમાડામાં બહુ ફેર છે વાલા. યજ્ઞમાં અગ્નિની અંદર હોમવામાં આવતા દ્રવ્યો, હૂત દ્રવ્યો, એમાં અને એન્જિન હલાવવા માટે થઈને તમે જે ઓઇલ નાખો છો અંદર, એમાં બહુ ફેર છે. કેમ ઋષિઓએ યજ્ઞની અંદર ઘાસલેટની આહુતિ આપવાનું ન કહ્યું? કે ઘી બહુ મોંઘું પડે તો ઘાસલેટથી ઇન્દ્રાએ સ્વાહા કરો. અંતે તો એ ફ્યુઅલ જ છે ને. કારણ કે અગ્નિને જગતો રાખવો એ ઉદ્દેશ્ય નથી. અગ્નિ તો હવ્ય વાહન છે. આપણે જે હવ્યનું દાન કરીએ છીએ દેવતાઓને, એનો વાહક બની અને અગ્નિ દેવતાઓ સુધી પહોંચાડે છે આપણી આહુતિને. ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ ન મમ. આપણે દેવતાઓ નિમિત્તે આહુતિ આપીએ છીએ. અગ્નિ એ આહુતિને દેવતાઓ સુધી પહોંચાડે છે. તો તમે અગ્નિને જગતો રાખવા માટે થઈને આહુતિ આપો છો, એ તો તમારી સામાન્ય ભૌતિક સમજણ છે. અગ્નિ પણ વિધિપૂર્વક યજ્ઞો થતા હોય ત્યાં આ માચીસથી, લાઇટરથી અગ્નિ પ્રગટ કરવામાં ના આવે. હવન કુંડમાં જે અગ્નિ છે, અરણી મંથન, મંત્રોચ્ચાર પૂર્વક અરણી મંથન થાય. અને અરણી મંથન પણ યજમાન, યજમાનના પત્ની, અને અરણી મંથનની અંદર વપરાતા સાધનો એ પણ પ્રતિકાત્મક છે, બહુ સિમ્બોલિક છે. આ કર્મકાંડ એની અંદર છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે. અને એટલા માટે આ યજ્ઞ સેનાનું અમે એ સૂત્ર રાખ્યું છે, ફ્રોમ રિચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ. આ રિચ્યુઅલ્સ, આ બધી ધાર્મિક વિધિઓ વેદોએ બતાવી છે સાહેબ. આ કંઈ આપણે બનાવેલું નથી. પરંપરાથી યજ્ઞની વાત ચાલી આવે છે. અને આપણા શાસ્ત્રો અનુસાર યજ્ઞ એટલે વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ યજનમ યાગ, આવી બધી વાતો શાસ્ત્ર કહે છે. એટલે યજ્ઞ કેવી રીતે કરવા, કયા કયા કામનાની પૂર્તિ માટે કયા કયા પ્રકારના યજ્ઞો, એની કેવી કેવી વિધિ હોય. મગજના ઓપરેશનની જરૂર પડે તો ન્યુરોલોજિસ્ટની જરૂર પડે. હાડકા ભાંગે ત્યાં એને ચડાવવાની ઓપરેશનની જરૂર પડે તો હાડકાના ડૉક્ટરની, ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે. શ્વાસ સંબંધી રોગો હોય તો એને લગતા ડૉક્ટરની જરૂર પડે. એમ જુદી જુદી કામનાની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના યજ્ઞો અને આચાર્યો કરાવે વિધિપૂર્વક. ત્યાં મંત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, આ બધાની અપેક્ષા હોય. એ બધું જરૂરી, ત્યારે યજ્ઞ ફળ આપે. તો યજ્ઞનો ધુમાડો, એનાથી પોલ્યુશન નહીં. હા થાય. ન બાળવા જેવી વસ્તુ, તમે જેનો નિષેધ કર્યો છે આચાર્યોએ, એવી વસ્તુ નાખો હવન કુંડમાં તો પોલ્યુશન થાય. અને એને યજ્ઞ કહેવાય પણ નહીં. એને તાપણું કહેવાય, એને યજ્ઞ ના કહેવાય. તાપણામાં તમે બાવળના લાકડા ને બીજા લાકડા નાખીને તાપતા હોય શિયાળામાં. એ તાપણાનો તાપ, એનો ઉદ્દેશ્ય જુદો છે. તમારે ટાઢ ઉડાડવી છે, ઠંડીથી બચવા માટે તમે તાપણું તાપો છો. પણ યજ્ઞ અને યજ્ઞની અંદરનો અગ્નિ એ દેવ છે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે.
એ પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય છે, એની પૂજા થાય છે. આ અગ્નિ એટલે સૂર્યનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ. ભૂરલોક એમાં અગ્નિદેવનું પ્રભુત્વ, ભુવરલોક એમાં વાયુદેવનું પ્રભુત્વ, સ્વરલોક એમાં સૂર્યનું પ્રભુત્વ. ભૂર્ભુવઃ સ્વઃ ગાયત્રી મંત્રના ઉચ્ચાર પહેલા પણ આ 3 વ્યાહૃતિ આપણે બોલીએ છીએ. અને 3 વ્યાહૃતિ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ? ઓમકારથી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, પછી ગાયત્રી મંત્ર ત્રિપદા તત્સવિતુર્વરેણ્યમ ઇત્યાદિ. તો ઓમ પ્રણવ એ પરબ્રહ્મનો વાચક છે. ઓમ માંથી જ, ઓમ એક આદિનાદ છે. તસ્ય વાચક પ્રણવ. That supreme reality in the form of divine sound is Omkar. નાદ બ્રહ્મ. આ ઓમકારમાંથી જ દુનિયાની બધી જ ભાષાઓ, સંગીતના સુરો, બધા જ શાસ્ત્રો આ ઓમકારમાંથી થયા છે. ઓમ એ આદિનાદ છે અને એ નાદના આધારે સૃષ્ટિ પણ ટકી છે અને આપણું શરીર પણ ટક્યું છે. આપણું શરીર, આપણું અસ્તિત્વ એક નાદને આધારે છે સાહેબ. તમે નિરાતે આ નાદને સાંભળો ને એકદમ શાંત વાતાવરણમાં, તો એન્જિન ચાલતું હોય ને, જનરેટર ચાલતું હોય એવો અવાજ આવે અંદરથી. શિવપુરાણમાં તો એ નાદને સાંભળી અને ધ્યાન કેવી રીતે કરવું એના પ્રયોગો છે. આ ઓમ પ્રણવ નાદ ભીતરથી ચાલે છે. આપણે ત્યાં અનાહત નાદ કહે છે. ઓ આપણે ત્યાં પ્રાચીન પદ્ધતિથી જે મંદિરો બનાવવામાં આવતા હતા, એ મંદિરો માત્ર પ્રાર્થનાનું સ્થળ નહોતા, એનર્જાઇઝ થવા માટેની જગ્યા હતી. આપણે આપણી જાતને રિચાર્જ કરવાની હતી ત્યાં જઈને. અને તેથી મંદિરોની રચના જ એ રીતની કરવામાં આવતી હતી કે બહારનો શોરગુલ મોટે ભાગે અંદર ઓછામાં ઓછો આવે અને અંદર ઘંટનાદ હોય, અથવા તો આરતી સમયે શંખનાદ થતો હોય, અથવા તો તમે ત્યાં જઈ શાંતિપૂર્વક બેસી અને પ્રણવનો નાદ કરો. ઓમકાર. અને આપણે જ્યાં બેઠા છીએ ને આ બેટ દ્વારકામાં, અને શંખોદ્ધાર પણ કહે છે. શંખાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. અહીંયા શંખ, ભગવાનના શંખનું નામ છે પાંચજન્ય. આ કેવું અદ્ભુત નામ છે, પાંચજન્ય. તમને કહું, આ પાંચજન્ય છે કારણ કે 5 મહાભૂતથી બન્યું છે ને. क्षिति जल पावक गगन समीरा पंचरचित. આ પાંચજન્ય છે. આની અંદર પેલો રાક્ષસ રહેતો તો એને માર્યો ભગવાન વિષ્ણુએ. એ જે અહંકાર છે એને ખતમ કર્યો. અને પછી શું કર્યું? બોલે ઈ શંખને ભગવાને પછી ફૂંક્યો. પ્રાણ ફૂંકનારા, આ પાંચજન્યમાં પ્રાણ ફૂંકનારા ભગવાન છે. વ્રજની ભાષામાં કહીએ તો આ વાંસળી છે, અને દ્વારકાની ભાષામાં કહીએ તો આ શંખ છે.
વેણુ નાદ, શંખ નાદ, નાદ બ્રહ્મ છે. વેણુ ને તેનું પહેલું છિદ્ર છે ને એનું મુખ છે, એમાં ભગવાન પ્રાણ ફૂંકે છે, વગાડે છે. વેણુમાં છિદ્રો છે, એમ આપણે આમ ઉભા રહ્યો તમે વાંસળી જેવા છો. 5'11", 5'4", 5'6", 5'10", જેટલી હાઈટ હોય તમારી એવડી લાંબી વાંસળી. જો આની પાસે નાની મોટી બધી છે. મોટી કાઢતો મીડિયમ સાઇઝની, નાની સાઇઝની, એકદમ મોટી સાઇઝની. બોલો ધોકો એ અનુસાર એના સ્વર નીકળે, નાદ નીકળે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એ વાંસળી અંદરથી પોલી છે, એમ આ વાંસળી પણ અંદરથી પોલી છે. પોલી છે ને અંદર જગ્યા છે એટલે તો બે લાડવા અંદર હમાઈ જાય છે ને. અંદર જગ્યા જ ન હોય તો આખો પીઝો કેમ અંદર જાય? પોલી છે. અને આ એના છિદ્રો છે. અને અંદર બેઠા બેઠા આત્મા રૂપી શ્રી કૃષ્ણ આ વાંસળીને વગાડે છે. એટલા માટે ભાગવતમાં ધ્રુવજીએ કહ્યું ભગવાનની સ્તુતિ કરતા, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. ओ શંખ પણ ભીતરથી પોલો છે, હોલો છે. એટલે એના મુખથી તે મુખ લગાડવું પડે. એટલા માટે ગોપીઓ કહે છે કૃષ્ણ વાંસળી વગાડે બંસીનું ચુંબન છે. એ વાંસળી શ્રી કૃષ્ણ અધરામૃતનું પાન કરે છે. એટલે ગોપીઓ વાંસળીની ઈર્ષા કરે છે, મીઠી ઈર્ષા કરે કે એવા કયા પુણ્ય કર્યા તે કે શ્રી કૃષ્ણને આટલી વાલી બની, તને સાથે ને સાથે ફેરવે છે. બહુ રાજી થાય ત્યારે અધરે લગાડી અને તને અધરામૃતના પાન કરાવે છે. પણ ફરક એટલો કે વાંસળીની વાત કરીએ એટલે નારી જાતિની વાત કરીએ, શંખની વાત કરીએ એટલે નર જાતિની વાત કરીએ. વાંસળી ફૂંકી, શંખ ફૂંક્યો, શંખ વાગ્યો, વેણુ વાગી, બંસી વાગ્યો નહીં. ગોપી અને તેથી બંસી
નાદ કે વેણુ નાદ, એનું રિઝલ્ટ શું, એનું પરિણામ શું? કે એ સદવૃત્તિઓને પોતાના તરફ ખેંચે, પોતાના તરફ આકૃષ્ટ કરે. ગાયો ગોપીઓ એ બધા ભગવાન શ્રી કૃષ્ણ તરફ આકૃષ્ટ થાય છે વેણુનાદથી. શંખ કેવો, નર જાતિ, અને એમાં જ્યારે ભગવાન દ્વારકાધીશ એ શંખાસુરને મારી અને પછી પાંચજન્ય જ્યારે ફૂંકે ત્યારે દુર્વૃત્તિઓ દૂર થાય. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. ऋषिकेश भगवान श्री कृष्ण ने कुरुक्षेत्र के रणांगण में अपना पांचजन्य शंख फूंका, बजाया, और अर्जुन ने अपना देवदत्त नामक शंख बजाया. આપણા અસ્તિત્વમાં રહેલી અહંકારની વૃત્તિને, આસુરી વૃત્તિને ભગવાન ખતમ કરે અને પછી આ પાંચજન્ય શંખને કૃષ્ણ વગાડે તો દુર્વૃત્તિ દૂર થાય. વેણુનાદથી સદવૃત્તિ આકર્ષાય અને શંખનાદથી દુર્વૃત્તિ દૂર થાય. બંનેના પરિણામ અલગ અલગ છે, પણ છે બંને નાદ. વેણુ નાદ, શંખ નાદ, નાદ બ્રહ્મ છે. આપણે ત્યાં વેણુનાદ અને શંખનાદ આ બંનેનું મહત્વ છે. આરતી ઉતારીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને વેણુ ધરવામાં આવે, પ્રભુ વેણુનાદ કરતા અને એ ટાણે પૂજારી શંખનાદ કરે, નગારે દાંડી પડે. સદવૃત્તિઓનું આકર્ષણ અને દુર્વૃત્તિઓને દૂર કરવાની વાત. આપણા સનાતન હિન્દુ ધર્મ ગ્રંથોને, આપણા શાસ્ત્રોને, આપણી પરંપરાઓને, આપણી વિધિઓ, એના રહસ્ય સમજશો તો સનાતની હોવાનું ગૌરવ અનુભવશો કે આનું સાયન્સ શું છે. તો આપણી ચર્ચા હતી કે ચરણના દેવ વિષ્ણુ છે. વિષ્ણુ ભગવાન સંચાલક બળ છે, આ સૃષ્ટિને ચલાવનારા. બ્રહ્મા એટલે સર્જન કરનારા, વિષ્ણુ એટલે સંચાલન કરનારા, શિવ સંહાર કરનારા, પ્રલય કરનારા, ઉત્પત્તિ સ્થિતિ અને લયના આ ત્રણ દેવો. તો વિષ્ણુ એટલે ઓપરેટર, સંચાલન. તો ચરણના દેવ વિષ્ણુ છે, હાથના દેવ ઇન્દ્ર છે, એ દેવરાજ છે, સુરપતિ છે. એટલે આપણે એમ કહીએ કે હજી મારા બાવડામાં બળ છે ભાઈ, હજી જાત મહેનત જિંદાબાદ, મારે કોઈનો સહારો લેવો પડે એવી રીતે નથી. અને જેને પગ નથી એ હાથને સહારે જીવી જાય છે, અને જેને હાથ નથી, બે હાથ ન હોય એનું ભાગ્ય તો હોય જ છે ને. ભલે ને એની રેખા પછી દેખાવાડો ને કોઈ જ્યોતિષને દેખાડવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, હાથ જ નથી, પણ ભાગ્ય તો એનું હોય છે ને. વચ્ચે કોઈ એક વિડીયો ક્લિપ જોઈ હતી કે જેને બે હાથ નથી પણ બે પગ છે, તો બંને પગથી પોતાના બધા કામ કરે. બોલો, પગથી હાબુ લઈને ઘસે શરીર ઉપર, અને પછી પગથી જ ટમ્બલર ઉપાડી પાણી ભરી ભરીને પોતાના માથા ઉપર પગથી શેમ્પુ કરે. શરીર એવું લચીલું થઈ ગયેલું એનું કે બધું પગથી જ કરે. અને ખૂબ
ખરા અર્થમાં પોતાના પગ ઉપર જીવતો હતો, પોતાના પગ ઉપર ઊભેલો, કોઈની જરૂર ન પડે. અને ઘણીવાર હાવ હાથ પગ સાબુત હોય તોય હાવ નોકર ના આવે એટલે હાવ ઠરી જાય. રામું નથી આવવાનું 10 દી. ઘણીવાર આપણા પૈસા આપણને નોકરના નોકર બનાવી દે છે, એને આધીન કરી દે. ના હોય તો બહુ સારું. યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. શ્રી સૂક્તની અંદર આપણે લક્ષ્મીજીનું આવાહન કરીએ ત્યારે બોલીએ છીએ, તામ આવહ જાત વેદો લક્ષ્મીમ અનપગામિનીમ. એ લક્ષ્મી એનું આવાહન કરું છું, હે જાત વેદ, હે અગ્નિ. કઈ લક્ષ્મીનું આવાહન? બોલે મારા ઘરમાં આવે તો પાછી જાય નહીં. એટલે બ્રાહ્મણો પૂજા કરાવે એના સંકલ્પમાં કહે છે, દશવિધ લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ સંરક્ષણાર્થમ લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશ વિજય લાભ આદિ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ. બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે ધ્યાનથી સાંભળો. અમે એવી લક્ષ્મીનું આવાહન કરીએ છીએ જે અમારા ઘરમાં ટકે નહીં. તો લક્ષ્મી ચંચલા છે, ક્યાંય લાંબુ ટકતી નથી, જતી રહે છે. તો લક્ષ્મીમ અનપગામિનીમ. પણ શા માટે જોઈએ તને? બોલે યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. તો નોકર ચાકર ઘરમાં હોય, દોમ સાહેબી હોય, આ બધું જ હોય. અને ઈચ્છા છે, અને ઈચ્છા જરાય ખોટી નથી, આવું હોય, હોવું જોઈએ. પણ આપણે એ બધા સાધનના અને સેવકોના ગુલામ થઈને જીવીએ છીએ કે એના સ્વામી થઈને? પ્રશ્ન આ છે. તમે સ્વામી છો? એ સાધન, એ સેવક ન હોય તો ટાઈ ફીસ, તો આપણે ગુલામ છીએ. તો ખરા અર્થમાં જે માણસ પોતાના પગ ઉપર ઊભો હોય, સ્વાશ્રયી, સ્વાધીનતાનો એક અર્થ આવો પણ થાય કે કોઈ પણ પ્રકારની પરાધીનતા દુઃખી કરશે. પરાધીન સપનેવું સુખ નાહી. કોઈ ન હોય તો કામ હાથે કરી લેવાનું. તો પગના દેવ વિષ્ણુ, હાથના દેવ ઇન્દ્ર. એટલે કથા છે ભાગવતમાં કે ઇન્દ્રને જ્યારે અહંકાર થયો કે હું જ આ બધું ચલાવું છું, હું જો વરસાદ ન વરસાવું અથવા તો હું વધારે પડતો વરસાવી દઉં, હું ખેદાન મેદાન કરી નાખું બધું. તો ભગવાને ઇન્દ્રના યજ્ઞનો થોડા સમય માટે એ નિષેધ કર્યો, એનો ભંગ કર્યો, ઇન્દ્ર મખ ભંગ. અને નવા પ્રકારના યજ્ઞ તરફ બ્રજવાસીઓને ઇન્સ્પાયર કર્યા. ગોવર્ધનનો યજ્ઞ, ગાયોનો યજ્ઞ અને બ્રાહ્મણોનો યજ્ઞ. તો ગોવર્ધનનો યજ્ઞ એટલે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા, એની સાથે હાર્મની સ્થાપન કરીને જીવવું. ગાયોનો યજ્ઞ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ, કારણ કે ગાય એ ધન, અને ગાયોને આધારે જ કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, એને આધારે વેપાર. અને બ્રાહ્મણો એટલે શિક્ષણ, એજ્યુકેશન. આ કથા એ શું છે? માસ એજ્યુકેશન. ત્યાં 40 મિનિટનો ક્લાસ હોય કે 35 મિનિટનો એક ક્લાસ હોય, એક પીરિયડ.
અહીંયા અમારે 3.5 થી 4 કલાકનો એક પીરિયડ, ત્યાં 40-45 કે 50-60 વિદ્યાર્થી હોય, અહીંયા 400, 500, 600, 6000 હોય. આ ક્લાસ મોટો પણ છે એજ્યુકેશન. હમણાં મોટિવેશનલ સ્પીકર્સ બહુ આવ્યા છે માર્કેટમાં, પણ ભગવદ્ ગીતા ઉઠાવો, શ્રી કૃષ્ણ જેવો મોટિવેશનલ સ્પીકર બીજો કોણ છે? અને એ ભગવદ્ ગીતા, એ ભાગવત, એ રામાયણ, આ શું છે? કાઉન્સિલિંગ છે સાહેબ, કથા નથી આ માત્ર. પણ પેલા કાઉન્સેલિંગ કરતાં કંઈક વિશેષ છે કથા, કારણ કે આની સાથે સ્પિરિચ્યુઆલિટી જોડાયેલી છે, ડિવોશનની વાત જોડાયેલી છે, ભગવાનમાં